બિટકોઇન તોડકાંડ મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને કોર્ટે ભાગેડું જાહેર કર્યા છે ત્યારે હવે સીઆઈડીએ નલિન કોટડિયાની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે। કોટડિયાની જમીન જપ્ત કરવા માટે સીઆઈડીએ 3 કલેક્ટર પાસેથી મિલકત અને બેંક ખાતાની વિગતો મેળવી છે। આ ઉપરાંત સીઆઈડીએ કોટડિયા સહિત તેના સગા સંબંધીઓની પણ માહિતી એકઠી કરી છે। મહત્વનું છે કે બિટકોઇન તોડકાંડ મામલે કોટડિયાનું નામ સામે આવતા કોટડિયા ફરાર થયા છે। આ મામલે સીઆઈડી તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં પોલીસે કોટડિયાની ધરપકડ કરી નથી ત્યારે હવે કોટડિયાની મિલકત પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શૈલેષ, બિટકોઇન તોડકાંડ મામલે નલિન કોટડિયાની હજુ સુધી ધરપકડ નથી કરવામાં આવી, ભાગેડું જાહેર કરાયા છે, તે હાજર નથી થયા ત્યારે હવે સીઆઈડીએ તેમની મિલકત જપ્ત કરવાની જે કાર્યવાહી હાથ ધરી છે તે અંગે માહિતી આપશો। ચોક્કસપણે જે રીતે સમગ્ર ઘટનાક્રમ અત્યાર સુધીનો રહ્યો છે ને ખાસ કરીને સીઆઈડી ક્રાઇમે નલિન કોટડિયા પૂર્વ ધારાસભ્ય છે, સૌરાષ્ટ્રના ધારી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે, તેમને કાયદાની મર્યાદામાં રહીને જે સમન્સ પાઠવવાના હતા, નોટિસ પાઠવવાના હતી, આ તમામ ઘટનાક્રમ પૂરો થયા પછી કોર્ટના આદેશથી તેમને ભાગેડું જાહેર કરવામાં આવ્યા। ભાગેડું જાહેર થયાના લગભગ 1 મહિનો થવા આવ્યો છે। આ 18 તારીખે 1 મહિનો પૂરો થશે। ત્યાર પછી તેમની મિલકત જપ્તી માટેની જે કાર્યવાહી હોય તે કાયદાકીય રીતે સીઆઈડી ક્રાઇમે ખૂબ મજબૂત કહેવાય તેવી કાર્યવાહી કરી છે। નલિન કોટડિયાને બચાવ માટે પોતાની વાત રજૂ કરવા માટેની પૂરતી તકો આપ્યા પછી સીઆઈડી ક્રાઇમે આ મિલકત જપ્તી સુધીની કાર્યવાહી હાથ ધરી છે। નલિન કોટડિયાએ સમગ્ર મામલામાં સૌથી પહેલા નલિન કોટડિયાની સીધી સંડોવણી છે તેવી વાત એકમાત્ર વીટીવીએ કરી હતી। ત્યારે વીટીવી સાથેની વાતચીતમાં તેમણે પોતાની જાતને સ્વચ્છ સાબિત કરવા માટે ઘણી બધી વાતો કરી હતી। ત્યાર પછી સોશિયલ મીડિયાના માધ્યમથી નલિન કોટડિયાએ કહ્યું હતું કે હું સીઆઈડી ક્રાઇમ બોલાવશે ત્યારે હું હાજર થઈ જઈશ, પરંતુ છેલ્લા 3 થી 3.5 મહિના, લગભગ 4 મહિના જેટલો સમયગાળો થયો છે। નલિન કોટડિયા નથી સોશિયલ મીડિયામાં દેખાતા કે નથી સીઆઈડી ક્રાઇમમાં પોતાની હાજરી આપવા આવ્યા। નલિન કોટડિયાની સીધી સંડોવણી જો આ સમગ્ર મામલામાં ન હોય તો શા માટે તેઓ નાસ્તા ફરી રહ્યા છે? નલિન કોટડિયાએ પહેલેથી જ આ સમગ્ર મામલામાં લોકોને ઉલ્લુ બનાવ્યા છે, જૂઠું બોલ્યા છે। તેની સૌથી મોટી સાબિતી એ છે કે સોશિયલ મીડિયામાં તેમણે કહ્યું હતું કે હું નિર્દોષ છું, હું જાતે સામે ચાલીને સીઆઈડી ક્રાઇમ પાસે આવીશ અને પોતાની નિર્દોષતા, પોતાની વાત, પોતાનું નિવેદન નોંધાવશે। હવે પાછા એમ કે હવે છેલ્લા 3.5-4 મહિનાથી જ્યારે સીઆઈડી ક્રાઇમે તેમને સમન્સ પાઠવ્યા, તેમને બોલાવ્યા, તેમની મિલકત જપ્તી સહિતનું તેમને ભાગેડું જાહેર કરવા સહિતના સમગ્ર ઘટનાક્રમ કર્યો ત્યારે નલિન કોટડિયા હજી સુધી એક પણ વખત સોશિયલ મીડિયામાં નથી આવ્યા કે નથી સીઆઈડી ક્રાઇમ પાસે આવ્યા। આમ નલિન કોટડિયાની સીધી સંડોવણી કંઈક ને કંઈક હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બીજું, નલિન કોટડિયા પોતે જાહેર જીવનની વ્યક્તિ છે, રાજકારણમાં એક તબક્કે ખૂબ મોટી નામના ધરાવતા હતા। ગયા વખતે જે રીતે એકમાત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, પોતાના પાટીદાર પાવરના હિસાબે પાટીદાર આંદોલનમાં એમણે ખૂબ સક્રિય ભૂમિકા ભજવી। આભાર શૈલેષ આપનો માહિતી આપવા માટે।